જય માતાજી મિત્રો, આપણે આવી છે હર્ષિલભાઈ એટલે વ્લોગ ની શરૂઆત હાલ જ કરી છે ભાઈ. સવારની હાલ ચાલુ કરી ચાલુ કર્યું વ્લોગ હવે ચાલુ કર્યો જ છે મેં તો. આજે ભાઈ કોમ ભૂલી ગયો તો એટલે આ કહી શકે ભાઈ. આ જો આ રોલ કેવું કરી છે જો કહો વધુ ને પાર્ટ કટ કરી દેવો મેં ટેન્શન ના લ્યો. બરોબર. કોઈ કેવાનું થાય તમારે કોઈ કેવાનું થાય નહીં કેવું તો આઈને ચેમ કેમેરા બંધ કરી દો. बोलो तुम्हारे को कौन था क्या है बे क्या है बे हिंदी कब से आने लगी तुझे बचपन से बोलो आमने सामने व्लॉगर तो રહેવાના ના અમે લડતા તો રહીએ हम तो પણ ખાલી મતલબ વ્લોગ માં જ લડીએ બાકી નહીં લડતા અમે. તો ચલો મિત્રો હવે આપણે જઈશું ભાઈ. આપણે આવી ચૂક્યા વિષ્ણુજી હવે હરીવાની ચા તો ભાઈ વિષ્ણુજી લઈ લીધી હરીવાની ચા. કેટલી 500 ગ્રામ હે ને કે કિલો હે? પહેલી વાર ટેસ્ટ કરો. એ કન્ટેન્ટ મારો કયો ઈ કન્ટેન્ટ નાખી ઉતારી તે તમે ભલે ઉતાર્યો હવે બીજી વાર કન્ટેન્ટ લઈ લેવો. તું વિડિયો પૂરું કરવા ના કે આજ મોડા ચાલુ કર્યો મને ખબર હે અમાર બદલે મોડું નહીં કર્યું છે પણ મારા જ આખા ઉતારવું પડાય રહી હું કરી દેવો તો વાતો નહીં. અમે ફાર્મ હાઉસ મળીએ સુબે. ચલો મળીશું નેક્સ્ટ વાટર. ભાઈ આપણે એક ભાઈબંધ છે ડીસાથી આયા મળવા સ્પેશિયલ. મહેશભાઈ નોમ છે. શું મહેશભાઈ મજામાં? બસ મજામાં. શું કોમથી આવ્યા તમે આજ આ બાજુ પાટણ સાઈડ? તમને મળવા આવ્યા સ્પેશિયલ એવું? ના તમે મન મળવા તો સ્પેશિયલ નહીં એટલું તો હું કહી શકું ભાઈ. ગેરંટી હાથે કહો. આ ભાઈને મળવાના હતા તો ભાઈએ ઓનલાઈન જ મળાવી દીધા ભાઈ તો. બીજું મહેશભાઈ કેવું ચાલે? મજા. તો તમારો ઓલામાં કેવું કામકાજ બીજું? સરસ. તો ભાઈ મહેશભાઈ આપણે ઓલા ડીસામાં જોબ કરે. હવે પાટણ આવી ગયા ટ્રાન્સફર થઈ ગયું. તો હવે ભાઈ પાટણ હવે કન્ટિન્યુ પાટણ જ રહેવાનું રોજ? તો હવે રોજ અપડાઉન તો રોજ અપડાઉન તો બહુ ભારે ના પડી જાય કેમ કે 50 કિલોમીટર આવવાનું 50 કિલોમીટર જવાનું ને આમાં 10 કિલોમીટર એરિયું ગામડા વાળું આપણું જાય એટલે 60 તો 120 કિલોમીટર પર ડે નું. તેમાં તો કમસે કમ આપણે 1.5 કલાક આવો 1.5 કલાક જામ 3 કલાક રોજના બગડવા નહીં જાય. નોકરી તો ભાઈ બધું કરવું પડે. કાલ ગાડી લઈ ને તમારે કઈ ગાડી લઈ તમારે? તોળી ગાડી નામ શું હે? ક્રેટા હે ને? હેલો ગાઈસ, તો આપણે આવી ચુક્યા હે પાર્લરે કરણભાઈ આવી જાય. તો કરણભાઈ મજામાં ભાઈ? મજા જ છે થોડી મજા બાકી નહીં. કેમ ખબર હે? તો ભાઈ આપણે નાગજીભાઈ આવી ગયા. નાગજીભાઈ બ્લોગરો નો કેવો ત્રાસ છે તમારી આ પાર્લરે? આખો દિવસ હોય છે ને એટલે લગભગ આપડા ઘરના તો આવે છે વ્લોગરો પણ બીજા બહારના ઘણા બધા આવે છે. હા પાર્લરે મોસ્ટ ઓફલી ઘણા બધા વ્લોગરો આવતા હોય છે. માઈ જેવા અને એમાં જો દિલો તો આવી ગયો તો પથારી ફેરવી નાખી. ના આજ લેટ આવશે. આજ તો કદાચ આવશે. બહાર ગયેલા તો આજ લેટ આવશે પણ આવશે ખરા. તો સવારમાં આવશે પણ આવશે ખરા. મિત્રો તમે જરૂર આવજો એકવાર પાર્લર ઉપર ચા પીવા હરીબાની. અને વાઈન બ્લોગ માં હેરાન કરવા તો કરજો. હા તમારો ટાઈમ શું? કોઈ હેરાન થતા નહીં. તમારો ટાઈમ શું આવવાનું પાર્લરે? અમારે સવારથી 7 વાગ્યાથી 5 વાગ્યા સુધી. સવારના 7 થી 5 વાગ્યા સુધી. તો ભાઈ રોમજીભાઈ આપણે 7 વાગ્યાથી 5 વાગ્યા સુધી હાજર હશે. રોમજીભાઈ જેને મળવું હોય આવી જાય 7 થી 5 વાગ્યા. ને કરણભાઈ તમારે મળવું કેટલા વાગે તમે હાજર મળો? આપણે તો ફરતા રહો. આપણે તો રખડતા હોઈએ. તો ભાઈ કરણભાઈ નું કોઈ ફિક્સ હોતું નહીં કઈ જગ્યા બે કે કોઈ નક્કી હોતું નહીં. કઈ જગ્યાએ ખબર? કાલથી 8 વાગ્યા સુધીમાં પંપે કમલીવાડા 2 થી 8 વાગ્યા સુધી. સવારના બપોરે 2 વાગ્યાથી સાંજે 8 વાગ્યા તક કમલીવાડા પંપે હશો. કાલથી જોબ ચાલુ એમ ને?
કાલથી ની 2 દાડા કરી પણ 2 દાડા રજાઓ લીધી પાછી 2 દાડા કરીને એમાં 2 દાડા રજા લઈ લીધી. ખબી લેવા વાળા મહેમાન આવતા હતા. એવું એમ ને. હવે કેમ કે ઓલું આપણે થોડું પ્રોબ્લેમ થયું શું થયું? ઓપરેશન કરાવ્યું હતું. તો હવે ભાઈ કમ્પ્લીટ રેડી થઈ ચૂક્યા હે. આપણે હવે ઓલરેડી ભૂલીને કોઈક નવું શબ્દ લાવ્યું હોય. ઓલરેડી તો આવી જ નહીં આજ. ઓલરેડી નહીં આવી ને હવે ઓલરેડી આપણે ધીમે ધીમે ભૂલી રહ્યા તો કમેન્ટો એવી આવે કે ભાઈ ઓલરેડી જ આવે છે કમેન્ટો. એ કેમ આવે ખબર હે? મતલબ પાછું યાદ કરાવે મને. હું ભૂલી ગયો એવું મને યાદ કરાવે. બોલવાનું પાછો વાંધો નહીં. ના આપણે બોલશું પણ એટલું બધું નહીં.